फाइनली दोस्तों हम लोग गाड़ी में बैठ चुके हैं, ऊपर जा रहे हैं। हमें एक तलाव से और यहाँ फोक से ना हवा बहुत છે બધા સીડીઓ ઉપરથી પાણી નીચે આવે છે। જો તમને દેખાય, ચાલીને ઉપર જવું પડશે। તમને દેખાય છે 1723 પગથિયા ચડીને અમે ઉપર આવી ગયા। આ છત્રી છે ને, આ છત્રી ઉડી જાય। તમને આજુબાજુ કઈ જ દેખાય નહીં। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है यूट्यूब है थोड़ा सा क्रेजी। गुड मॉर्निंग, कैसे हो आप सभी लोग? आई होप आप लोग सब अच्छे होंगे, मस्त होंगे, स्वस्थ होंगे। मैं हूँ मस्त हूँ, स्वस्थ हूँ, खुश हूँ, आप भी खुश रहो। अरे यार, बैग पैक करना बाकी रहेगा। एक मिनट दोस्तों, बैग पैक कर लेंगे फिर आता हूँ वापिस। एक मिनट। हाँ, बता रहा हूँ आपको, हम लोग कहाँ जा रहे हैं। मैं अकेला नहीं जा रहा हूँ, पूरी फैमिली साथ में जा रहे हैं। दिखा तो आगे आपको। आप वीडियो कंटिन्यू रखो और मेरे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कर देना, इतना तो बनता है। तो गाड़ी आवामा છે, થોડું વારમાં આવશે, એ તમને બતાવું। ગાડી બારડોલીથી ક્રોસ કરી લીધી છે ગાડી। હવે ડાય ઉધના આવશે ને પછી વડોદરા એક સ્ટોપ છે ગાડીનું। હવે ફેમિલી વાળા બધા અહીંયા બેઠેલા છે। થોડી વારમાં નીકળવાની તૈયારી છે। ગાડી આવશે ત્યારે 8 વાગે। हेलो दोस्तों, ट्रेन से उतर गए। अभी ट्रेन में बहुत भीड़ थी, तो अभी वडोदरा पहुंच गए। अभी जाते आगे। पूरी ट्रेन में भीड़ थी। ट्रेन में पूरे मतलब भीड़ में आए तो पूरे एकदम हालत खराब हो गई। फर्स्ट टाइम एक्सीडेंट एक्सपीरियंस ऑन डेट। તો ફાઇનલી સ્ટેશનથી બહાર આવી ગયા છે અને અહીંયા હવે પાવાગઢ માટે અહીંયા પીવીઆર મોલથી બસ મળશે। આ પીવીઆર મોલ છે અને આ સિટી બસો છે સરકારી। આ પીવીઆર મોલ છે અને અંદરથી જઈને આપણને બસો મળશે પાવાગઢ જવા માટે। ફાઇનલી મોલની અંદર આવી ગયા છે અને અહીંયા તમને શોપિંગ કરવાના તમે શોપિંગ પણ કરી શકીએ છો। શોપિંગમાં અહીંયા બધા કપડાં બીપડાનું બધું સ્ટોર છે, પણ અહીંયા બધું મોંઘું મળે। આ છે 14 નંબર અને આ છે 15 નંબર। લગભગ 14 યા 15 નંબર પાસે અહીંયા આપણે પાવાગઢ જવા માટે બસ મળશે। जब भी आओ तो 1 नंबर पे चले जाने। પાવાગઢ બસ સ્ટોપ પર આવી ગયા છે। તો અહીંયાથી હવે પ્રાઇવેટ વ્હીકલથી જવાનું નક્કી કર્યું છે। આ પાવાગઢ બસ સ્ટોપ છે। તો અમે પાવાગઢ ડુંગર છે ઉપર, એવા ફોક છે તો દેખાતું નથી। તો આગળ જઈએ હવે, પ્રાઇવેટ વ્હીકલમાં જઈએ કે નાસ્તો પાણી કરીને। ચાલો, વરસાદ બી ચાલુ થઈ ગયા હજુ। આ મારી બેન છે અને અમારી મમ્મી છે। મમ્મીનું થોડું માથું ફરી ગયું છે। મમ્મી કહે છે એમ કે મારા પાસે જમવાનું છે એમ કે। મેં પેલા કંઈક ખાવું એમ ત્યારે જ તમારી સાથે ઉપર આવો એમ કે। ચલો કંઈ વાંધો નહીં, મમ્મીને કંઈક ખવડાવી દઈએ પછી ઉપર જઈએ। हो जाओ मम्मी। तो फाइनली दोस्तों अभी हम लोग गाड़ी में बैठ चुके हैं, अभी ऊपर जा रहे हैं। फाइनली
આવી ગયો. રેનકોટ લે લે ભૈયા, રેનકોટ 100 રૂપિયા में रेनकोट पर वरसाद बहुत है. रेनकोट ले लो, रेनकोट 100 रुपये में रेनकोट. અહીંયા પૂરો ફોગ છે ઉપર. અહીંયા કેવો ઉપરનો ભાગ આવી જાય ને તો અહીંયા પૂરો ફોગ હોય. તો પછી હવે અહીંયાથી મિનિમમ કોઈ 2000 સીડીઓ કે કોઈ 2500 સીડીઓ કે ખબર નહીં. હવે અમે રોપેથી જવાનું એટલે નક્કી કર્યું છે. આગળ જે રોપે ચાલુ છે કે બંધ છે ખબર પડે હવે. હવે અહીંયા કંઈ જમવા જમવાની વ્યવસ્થા કરીએ. જમવાનું બાકી છે, એટલે જમી લઈએ પછી ઉપર જવાનું થોડું જોઈએ. વરસાદ ચાલુ થઈ ગઈ છે. હવે અહીંયા નાસ્તો કરવા એટલે જમવા માટે બેસેલા છે. જમવાનું પૂરું કરી લઈએ અને પછી ચડવાનું ચાલુ કરીએ. રોપે તો બંધ છે દોસ્તો. અહીંયા એ છે રોપે છે ને, રોપે બંધ કરી નાખ્યું છે. રોપે હવે બંધ છે, આપણે ચાલીને ઉપર જવું પડશે. પહેલી સીડી ચાલુ થાય છે. મિત્રો વરસાદની માહોલમાં પાવાગઢ ફરવા માટે આવ્યો છે. હા જો ઉપરથી પાણી આવે છે. પૂરી ફેમિલી છે જો હાથે. બધા સીડીઓ ઉપરથી પાણી નીચે આવે છે. જો તમને દેખાય. અહીંયા રોપે છે પણ રોપે વરસાદના માહોલમાં બંધ કરી નાખ્યું છે. અહીંયા નીચેથી સીધું ઉપર જાય રોપે. નીચેનો નજારો બધું ધૂંધલું ધૂંધલું દેખાય છે. બધું ફોગ. સ્ટ્રગલ ઉપર ચડવા માટે સ્ટ્રગલ. મોન્સૂનમાં આવવાની અહીંયા મોજ છે દોસ્તો. અહીંયા આવો, મહાકાળી માતાના દર્શન લેવા માટે આવો. આ પહેલો દરવાજો આવી ગયો છે. અહીંયા 3 દરવાજા આવે. આ પહેલો દરવાજો આવી ગયો છે. $1550 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે. બધા થાકી ગયા છે. મમ્મી બી થાકી ગઈ. આ બેન ચડે છે, પપ્પા ઉપર ચાલ્યા ગયા. ખાલી 450 પગથિયા બાકી છે ખાલી બસ. ફોગ છે તો ઉપર કઈ દેખાય નહીં તમને. ફાઇનલી બીજો દરવાજો આવી ગયો છે. હવે આ બીજો દરવાજો છે ફાઇનલી. હવે એ તો 17 તમને દેખાય છે. 1723 પગથિયા ચડીને અમે ઉપર આવી ગયા. મમ્મી પપ્પા આગળ ચાલ્યા ગયેલા છે, અમે પાછળ છે. વિડીયો અપલોડ કરવાના ચક્કરમાં સ્ટોરી. હવે ત્રીજો દરવાજો આવશે. તો મમ્મી પપ્પા અહીંયા જ બેહેલા છે આગળ. સામે દેખાય છે તમને? અહીં આવીને બેસી ગયા. ચાલો ચાલો ચાલો, સ્ટોરી અપલોડ કરવાનું ચાલો હતું. બધું ફોગ છે, ફોગ. આ છત્રી છે ને, આ છત્રી ઉડી જાય. તમને ઉપરનું કઈ દેખાતું જ નહીં. फाइनली दोस्तों तीसरा दरवाजा आ चुका है. ये रहा तीसरा दरवाजा. फाइनली तीसरा दरवाजा आ गया. हम लोग ऊपर आ चुके हैं अभी, और थोड़ा ऊपर जाने हैं. सब थक गए ऊपर चढ़ते चढ़ते.
પાવાગઢની ટ્રીપ દોસ્તો, તમને મેં ઘરેથી કીધું અમે એક ફેમિલી ટ્રીપ ઉપર જતા છે. તમે લોકો પાવાગઢ આવવાના હતા, હવે તમે લોકો જોઈ લીધું. તમે બી આવો મોન્સૂનમાં ફરવા માટે. બહુ મસ્ત વ્યૂ છે અહીંયાનું. કઈ નહીં, હજુ તમે કન્ટિન્યુ રાખો. મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો અને શેર કરી દો. કન્ટિન્યુ રાખો બ્લોગ. હવે હજુ ઉપર અમે જવાનું બાકી છે, મંદિર દર્શન કરવાનું. ઉપર બહુ મસ્ત વ્યૂ છે. ચાલો. ફાઇનલી 2000 પગથિયા ચડીને ઉપર આવી ગયા છે અમે લોકો. હવે ખાલી મંદિરના 250 પગથિયા ઉપર જવાના હોય. અમે એક તલાવ છે અને અહીંયા ફોક છે ને, ફોકને લીધે કઈ દેખાતું હવા બહુ છે, હવા બહુ જ છે. અહીંયા સામે છે ને તલાવ છે એક મોટું, પણ અહીંયા ફોગને લીધે કઈ દેખાતું નહીં. અને ઉપર મહાકાળી માતાનું મંદિર છે. દોસ્તો મેં તમને તલાવ બતાવું. અહીંયા ઉપરથી કઈ દેખાતું નહીં ફોગને લીધે, પણ તમે નીચે જઈને તમને તલાવ બતાવું. આ જો તલાવ, બહુ મોટું તલાવ છે. આ એક ફોક છે, બહુ વધારે ફોક થઈ ગયું છે. અને મંદિર પણ દેખાતું નહીં. અહીંયા ઉપર જ મંદિર છે મહાકાળી માતાનું. મોન્સૂનનો ટાઈમ છે એના માટે કઈ અહીંયા કઈ દેખાતું નથી. મોન્સૂનમાં જવાની એમ મજા છે. પ્લાન કર્યો તો આવવાનું ઘરેથી, એટલે ના એમ થતું હતું, પણ આવી ગયા પપ્પાના લીધે. પપ્પા છે, પપ્પાને એટલે માંગ હતી કે જવાનું છે એટલે જવાનું છે, કેટલી વરસાદ છે પણ જવાનું જ છે દર્શન કરવા માટે મહાકાળી માતા. આવી ગયા છે પપ્પા જે કરે છે પૂજા હતી, જે પાણીમાં વિસર્જિત કરે છે. દોસ્તો અહીંયા જરૂર આવો, એક વખત તમે વિઝિટ કરો ગુજરાતમાં. 80 કિલોમીટર છે વડોદરા સ્ટેશન. તમે આવો અને ત્યાંથી તમે ડાયરેક્ટલી તમે પ્રાઇવેટ વ્હીકલ કરો તો તમે સીધા પાવાગઢ અહીંયા મૂકી દે. ફાઇનલી હવે મંદિરના 250 પગથિયા ચડવાનું ઉપર જવાનું છે. વરસાદ લઈ લીધો છે, ઉપર જવાની તૈયારી છે. અહીંયાથી ઉપર જવાનું છે, 250 સીડિયા ચડવાનું છે ઉપર. ₹10 લઈ લો. આપણે નીચે વાર્તા કરી 250 સીડિયા ઉપર મંદિર છે. ફોગને લીધે કંઈ દેખાતું જ નથી. આવી ગયા છે, હજુ પૂરું જવાનું છે મંદિર પાસે. फाइनली मंदिर में आ गए दोस्तों फैमिली के साथ में. चलो पूरा फॉग है इधर, आपको खुद दिखेगा नहीं मंदिर. ये जो सामने मंदिर है, महाकाली माता के दर्शन करते हैं अभी. महाकाली माता दर्शन करने हमें मली आ गए.
ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે. માણસો ને 50 પગથિયા ચડીને ઉપર આવ્યા છે એવી મોન્સૂનમાં. તો તમે જો અહીંયા પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે બહુ મસ્ત એવું છે અને બહુ શ્રદ્ધા છે લોકોની. મોન્સૂનમાં બી લોકો આવે છે. તમને આજુબાજુ કઈ જ દેખાય નહીં. મહાકાળી માતાના દર્શન થઈ ગયા છે. એક વખત અમે માથું ટેકાઈ લઈએ અહીંયા મંદિર પાસે. હવે નીકળવાની તૈયારી છે. ઉતરીએ. હવે ઉતરતા મિનિમમ 2 કલાક તો થઈ જાય. મિત્રો દર્શન થઈ ગયા છે. હવે નીચે ઉતરવાની તૈયારી. चेंज करता है મિત્રો પૂરું ફોગ છે. તેમને નીચે કઈ દેખાય જ નહીં. કઈ દેખાય જ નહીં. પૂરો ફોગ છે અહીંયા ઉપર. તમે વિડીયો જોતા હશો તો વિડીયોને લાઈક, શેર और સબસ્ક્રાઇબ જરૂર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમે આવો અહીંયા મોન્સૂનમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે. જય માતાજી. નીચે ઉતરવાનું ચાલુ છે. હવે નીચે ઉતરીએ. બે 2250 પગથિયા ઉતરી નીચે આવી ગયા છે મહાકાળી માતાના દર્શન લઈને. હવે ઘરે નીકળવાની તૈયારી છે. ચલો હવે ગાડીમાં બેસી ગયા. फाइनली दोस्तों हम लोग घर पे आ चुके हैं. आपने वीडियो पूरा देखा होगा तो वीडियो को लाइक और शेयर और सब्सक्राइब जरूर कर देना. मिलते हैं हमारे नए वीडियोज में. तब तक के लिए बाय बाय.